હેલો ગાઈસ, તો અમે જઈ રહ્યા છીએ અંબાજી. સવારના વાગે છે 5:30. 5:30 જ થયા. ઉઠે તો ક્યારના છીએ. તો પછી અમે રેડી થયા. જલપાબેને શું બનાવી છે? કોફી બનાવી છે. ચા. યસ, આ તો અડધું આવી ગયું. કોફી બનાવી છે કારણ કે અમારે અચાનક ખબર નહીં, ચા પતી ગઈ તો અમે ભૂલી ગયા હતા. તો અમારી બસ છે 7:45. 6:30 થોડી 6:45. તો ચલો નાસ્તો કરીએ પછી પાછા મળીએ. અમે રેડી થઈ ગયા છીએ. જલપા દીદી ભૂંચ કાઢી રહી છે એના હેરમાં. તો અમે હવે બસ 5-10 મિનિટમાં નીકળી જઈએ છીએ. ચા નાસ્તો કર્યો. શું કહે? મોજા ને એવું તો નહીં પહેરું મારામાં, ગરમી લાગશે જોરદાર. એટલે તો ભાઈ આવતી વખતે કાલ બાલ પહેરાય તો क्या बोलते हैं पब्लिक, गर्मी लगेगी ना. ये मेरी बहन को यूट्यूब चालू करना था पर नहीं करा. क्या करे અમે નીકળીએ છીએ. જો અમે અહીંયા મૂક્યું છે ટેટી. તો બધા કાકડા કેમ ગયા? લો જતો રહ્યો. બસની રાહ જોઈએ છીએ. જલપા દીદીએ ખોલ્યો અને મેં બાંધી છે. હવે જોઈએ ક્યારે બસ આવે છે. તું જોયેલી જ છું ને. હવે બસ બુક કરી હતી પણ એ લોકો મારા બેટા અમે ઇન્ફોર્મ કર્યા વગર નીકળી ગયા. તો હવે અમે ઓટો કરીને મિસ બી થઈ ગઈ, જે કહેવાય ખબર નહીં. હવે અમે જઈ રહ્યા છીએ ગીતા મંદિરે અને પાછી બીજી બસ બુક કરીએ લાસ્ટ. હવે જોઈએ શું થાય છે. રામ આમ જોતું તારું દર્શન કરવા જઈએ ને. આને આ મગાવ્યું છે, મેં ચા મગાવી છે. લેવા આવ્યા છીએ. મેં મારા ફોનનું કવર લઈ લીધું છે. હવે જલપા દીદી એનું ગમે તો એ લેશે. જલપા દીદી આવો લીધું, મેં લીધું છે બ્લેક કલરનું. તો સારું લાગે છે. હવે ટફન નાખીશું. એક બસ મિસ કરી, બીજી અમને એવું હતું થશે ને એવું હતું કે નહોતું. તો ફાઇનલી હવે અમે અંબાજી. છપરી મારે તો તમે નહીં દેખાડી શકો. આવું જ છે પણ બ્લેકમાં છે. ચલો તો હવે અમે આગળની જર્ની તમને દેખાડીશું ધીરે ધીરે. હિંમતનગર પહોંચી ગયા છીએ. તો થોડાક અમે ફ્રેશ થવા માટે બહાર નીકળ્યા છીએ. તડકો તો ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલનું છે. હા, મને એવું જ થતું પહેલાં. મને તો હજી થાય. અમે પહોંચી ગયા છીએ. જલ્દી તો ફાઇનલી ચલો અમે પહોંચી ગયા છીએ. અમે આવી 203. પહોંચી ગયા ફાઇનલી. ઘડી પીવો તો રૂમે બુક નહીં થયું. કેવા ભૂત જેવા થઈ ગયા છીએ ભાઈ. યસ, વિડીયોઝ તો બનાવાશે. વિડીયો બનાવાશે ને. ચલો અમે જમીને આવી ગયા છીએ, હું અને મારી બેન. જમવાનું પણ એક નંબર હતું, સારું હતું. જ્યારે ગુજરાતી હવે હા ગુજરાતી ભાવતું હોય અને તો મજા જ આવશે. અમને બી ભાવ્યું, બાકી અમને
જલ્દી ભાવતું નથી અને હવે કરીશું આરામ અને પછી નહીં ધોઈને અમે જઈશું દર્શન કરવા. ઓકે બાય ગાઈસ. તો અમે રેડી થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ગબ્બર. અહીંયા પેલું સારું નહીં આવી જજે. હવે કેવું લુક આવે છે જોજે જરા સારું હોય તો કમેન્ટ કરજો. ચલો તો હવે અમે ગબ્બર જઈ રહીએ છીએ. ના ના વાંધો નહીં, લાગુ જોઈએ લઈને જાય દુપટ્ટો, તડકો ના લાગે એટલે. ભાઈ જોરદાર તડકો છે પણ હવે અમારે કાલે ઘરે જવાનું છે એટલે શું કરીએ, ટાઈમ મેનેજમેન્ટ. એટલે આજે દર્શન કરવા તો ખબર નહીં, લગભગ તો જઈશું જ, મે બી જઈશું જ ને ફાઇનલ. હા સવારે દર્શન કરી નીકળી જઈશું. સો આજે અત્યારે ગબ્બર જઈએ છીએ એટલે ફોન લીધો, પછી પાછા આવીને ફોન મૂકીને પાછા દર્શન કરવા જઈશું. તો ચલો ભાઈ, ચલો અમે રિક્ષામાં બેસી ગયા છીએ અને હવે ગબ્બર જોવા માટે નીકળી રહ્યા. સોરી નીકળી રહ્યા છીએ. ખબર નહીં કે બોલાયા હશે. શું કહે પછી બાંધો યા તો બાકી બરાબર. ગ્લાસ નાના થઈ ગયા ને. ચલો તારે અમે રોપવેમાં જઈએ છીએ એટલા માટે સીડીઓ ચડવી પડી છે. આમ તો અમારે સજ્જે ચડવી જ નહીં હોતી પણ નહીં ચડવી પડે, ત્યાંથી ચડવું પડશે. ઉડન પટોળાની લઈ લીધી છે. 5 વાગે બંધ થઈ જાય. આપણે 5 તો વાગ્યા. અમે તો બોલો આવવાની રિટર્નની લઈ લીધી. ચલો અમે ઉડન ખંડોલામાં બસ ગયા છીએ. કેટલું પહેલી વાર ગયા તો નિમેશભાઈ આવ્યા છે. બસ ખાધા વગરનો લીધો. મસ્ત લાગ્યો ખાધા વગરનો. લગભગ તો આવ્યો હશે ને આમ કરી. ચલો મેં દર્શન કર્યું છે અને મેં લીધા છે કરોડ. 31 નંબર. હવે ચંપલ લઈને પછી પાછળ નીકળી જઈશું. નીકળી ગયા. હવે પછી દર્શન થઈ ગયા છે. હવે રોપવેમાંથી બહાર નીકળીને હવે અમે જઈ રહ્યા છીએ. ફોટોગ્રાફી કરીશું. ફોટોગ્રાફી કરીશું અને પછી થોડાક ફોટોઝ મૂકીશું અમે બ્લોગિંગમાં. સારું છે, મજા આવશે. દર્શન કરો, મનને શાંતિ મળશે ગાઈસ. હવે ખાલી તમે મંદિરના દર્શન કરવાના બાકી છે, જોઈએ હવે ક્યારે દર્શન થાય. એમાં તો એમ બી દર્શન તો થઈ જશે પણ વિડીયો ને એવું તો આપણે અલાઉડ છે ને એટલે ફોન મૂકીને જવું પડશે. આ બાઉન્સી હોય એટલે અંદર ચલો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે અને જલ્પા દીદીને લાગી છે જોરો સોરો સે તરસ. આપણે હું શું કહું ત્યાં છે પાણીની પર પી લેશું. આમ તને ભાવે તો ઓકે. જો દેટ્સ ફ્લાવર્સ. હવે અમે જઈએ છીએ. 5મા મહિનામાં આવવાનું છે. 5મા મહિના એમાં
ચલો હવે અમે જઈએ છીએ અમે કેવા માસીના ઘરે બેઠા હતા ને માસીના શોપ પર બેઠા હતા પછી અમે દર્શન કરવા લઈ ગયા મામા દર્શન મસ્ત રીતે થઈ ગયા પણ જોરદાર ભીડ હતી આજે પૂનમ હતી ને એટલા માટે જોર ભીડ હતી ભાઈ સાહેબ હવે પાછા કાલે નીકળીશું હવે અમે જમવા આવીએ છીએ હું મગા ખાઈશ ભાજી પાઉં ના જલપાજી પાસે ભાજી પાઉં અને હું ખાઈશ સલાડમાં ભૂખ નથી પણ પછી એવું થયું રાતે ભૂખ લાગશે લાગે રૂમ પર આવી ગયા છીએ અને હવે અમે બંને સુઈ જઈએ છીએ બહુ થાકી ગયા ચાલી નહીં બાય સવારમાં ઉઠ્યા હવે સીધા અમે નાસ્તો કરવા આવ્યા છીએ ભૂખ લાગી જોરદાર હા હવે નહીં ધોઈને પછી ચેકઆઉટ કરીને જઈએ થઈ ગયા છે પાછા એકવાર ઈચ્છા છે દર્શન કરવા જઈશું એટલે પાછા દર્શન કરીશું કંઈ માસીના ત્યાં પણ જઈશું અને થોડુંક ત્યાં પણ ખાઈ લઈશું શરબત લીધું અને હવે અમે બોલોની રાહ જોઈએ તો હવે બસમાં અમે સ્લીપર જ બુક કરી છે પછી એનો એન્ડ ત્યાં જ કરીએ યા તો અમે પહોંચીને ચલો અમે સ્લીપરમાં આવી ગયા છીએ તો સારું છે પૈસા હા મળી ગયા મામા બસ હવે નીકળ અમદાવાદ પહોંચે પછી હવે અમે ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અમારી જાત્રા સારી રહી છે દર્શન બી સારા રહ્યા છે તો ચલો બાય જય શ્રી કૃષ્ણ જય અંબે